अरे कौन? मंगलदेव? आओ आओ बेटा, अंदर आओ। गंगा, अरे ओ बेटी गंगा, जो तो खरी કોણ આવ્યું છે? બધા મજામાં તો છે ને? પિતાજી બહુ જ બીમાર છે, તમને જલ્દી બોલાવે છે। શું થયું? ક્યારથી બીમાર છે? 10 દિવસ થઈ ગયા, તેમની હાલત સારી નથી। 10 દિવસથી? અને હજી હમણાં ખબર કરો છો? કોણ છે બાપુ? દીકરી ગંગા, કાળુને કે મારી ઘોડી જલ્દી તૈયાર કરે, મારે અત્યારે તારાનગર જવું પડશે। કેમ બાપુ, શું થયું? મારા પિતાજી બહુ જ બીમાર છે। 10 દિવસથી બીમાર છે। મંગલદેવ, તમારા પિતાજી મોટા જ્યોતિષી ભલે હશે, પણ હું કઈ જેવો તો વૈદ્ય નથી। અરે મને ખબર પણ ન કરે। જા જા બેટી, જલ્દી તૈયાર થવાનું કે। વિદ્યાધર, તમે આવી ગયા? તમે બધા બહાર જાઓ। દીકરા મંગલ, તું ઉભો રહે। વિદ્યાધર, મારો સમય આવી ગયો। જો તમે ના આવ્યા હો તો ઘણું જ મોટું અનર્થ થઈ જાત। વિદ્યાધર, મારા ગુરુભાઈ, મેં તમને વચન આપ્યું હતું કે જો તમારે ત્યાં પુત્રી થશે તો હું એને મારી પુત્ર વધુ બનાવીશ। હું જાણું છું કે તમે મારાથી કેમ નારાજ છો, કે અત્યાર સુધી મંગળ અને ગંગાના વિવાહ હું કેમ ટાળતો રહ્યો। દીકરા મંગળ, જરા ધ્યાનથી સાંભળ। વિદ્યાધર, તે ગંગાની જન્મ કુંડળી બનાવી છે, એમાં જોયું તો ગંગા એક અશુભ ચોઘડિયામાં જન્મી છે। જે કોઈ એની સાથે લગ્ન કરશે તે 5 વર્ષની અંદર અંદર મરી જશે અને ગંગા વિધવા થઈ જશે, એનો ચાંદ બુછાઈ જશે। એક તરફ તમારું વચન છે અને બીજી તરફ હું જો આ વિવાહ કરું છું તો મારા દીકરાના મોતને આમંત્રણ આપું છું। હે ભગવાન, આ કેવું ધર્મ સંકટ! પિતાજી, ભાગ્યની રેખાને તો તમે પણ નથી બદલી શકતા। લગ્ન તો હું ગંગા સાથે જ કરીશ। દીકરા, તું તારા ખરા અંતઃકરણથી કહી રહ્યો છે? હા પિતાજી, તમારા દીધેલા વચનને હું નિભાવીશ। ગંગા જેવી પત્ની મેળવીને હું મારી જાતને ભાગ્યશાળી ગણીશ। દીકરા, તું ધન્ય છે। હું તારી પાસે એ જ આશા રાખતો હતો, એ જ આશા રાખતો હતો, એ જ આશા। શું છે દીકરી? તમે શું મારી ચિંતા કરો છો બાપુ? તું તો જાણે છે દીકરી કે મંગળના પિતાથી મોટા બીજા કોઈ જ્યોતિષી નથી। તારી કુંડલી એમણે જ બનાવી હતી। મરતા પહેલા એમણે મને કહ્યું કે લગ્ન પછી 5 વર્ષની અંદર અંદર જ તું વિધવા થઈશ। બાપુ, શું મંગલદેવ આ વાત જાણે છે? હા દીકરી। તો શું એને મારી સાથે લગ્ન કરવાની ના પાડી? ના દીકરી, એણે કહ્યું કે લગ્ન કરશે તો તારી સાથે જ કરશે, નહીં તો કુંવારો રહેશે। તો પછી તમારી આંખોમાં આંસુ કેમ? આવો જમાઈ મેળવીને તો તમારે ગર્વ અનુભવવો જોઈએ। એમને પામીને હું તો ધન્ય થઈ જઈશ। દીકરી, તું મારી એકની એક દીકરી છે। તારા સિવાય આ દુનિયામાં મારું બીજું કોઈ જ નથી। તારો પિતા પણ હું છું અને તારી માં પણ હું છું, પણ તારું સૌભાગ્ય
5 વર્ષમાં બાબુ, શું બધી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી રહે છે? વિધવા થવાના ડરથી શું પિતા પોતાની પુત્રીઓને કુંવારી રાખશે? લલાટે લખેલા લેખ કોણ ભૂસી શકે છે? તારી વાત સાચી દીકરી, પરંતુ હાથમાં દીવો લઈને કૂવામાં થોડું પડાય છે. બાપુ, તમે મને મહાદેવને અર્પણ કરી છે. હું નાની મોડે મોટી વાત તો નથી કરતી, પણ જો મારી શિવ ભક્તિમાં શક્તિ હશે તો હું મારા ભાગ્યને પણ પલટાવી નાખીશ. મને આશીર્વાદ આપો ને લગ્નનો સંદેશો મોકલાવી દો. હા દીકરી, સંદેશો મોકલાવી દઉં છું. હું પણ કેવો ગાંડો છું. આખરે તો તું પારકી થાપણ છે. એક ને એક દિવસ તો તને વળાવવી જ પડશે. પણ દીકરી, હવે હું જાજુ નહીં ખેંચું. એક વાર, ફક્ત એક વાર હું બોલાવું તારે આવી જજે બેટા. ચોક્કસ આવીશ બાપુ, ચોક્કસ આવીશ. મામા, મામી બહુ જ સારી છે. મુનિરાજ, આપ અને અહીંયા તમે આંખ બંધ કરીને બેસી જાઓ એટલે અમારે આંખો બંધ કરી લેવી? હું સમજ્યો નહીં મુનિરાજ. આ વિવાહ રોકી દો. કેવા વિવાહ મુનિરાજ? આ ગંગા છે કોણ જેને તમને પડકાર્યા, યમરાજને પડકાર્યા અને પોતાની જાતને પડકારી છે? ગંગાનો વિવાહ મુનિરાજ, આ તો એક શુભ વિવાહ છે. ગંગા એક મહાન સતી છે. સતી? અને એ પણ આ ઘોર કળિયુગમાં? આપને વિશ્વાસ ન હોય તો કરી જુઓ કસોટી. કરી લઉં કસોટી? આપની સંમતિ તો છે ને? સંમતિ જ નહીં મુનિરાજ, પરંતુ મારી તો ઈચ્છા છે કે તમે કસોટી લો. તો હું જાઉં છું. નારાયણ નારાયણ નારાયણ.
આવી ગયો દીકરા, આવી ગયો બેટા. જીવતી રે દીકરી, જીવતી રે બેટા, અખંડ સૌભાગ્યવતી થા. તારું હું શું સ્વાગત કરું બેટા. આજે તારા સસરા હોત તો આખા ગામમાં દિવાળી હોત, પણ આજે તો આ ઘરમાં ચારે તરફ અંધારું છે બેટા, અંધારું. અમે બે બે વિધવાઓ આ ઘરની અંદર અમારા દિવસો વિતાવી રહ્યા છીએ. બેટા તું આવી છો ને તો તારી સાથે જ પ્રકાશ આવ્યો છે, સૌભાગ્ય આવ્યું છે બેટા, સૌભાગ્ય. અખંડ સૌભાગ્યવતી થા બેટા, ખૂબ સુખી થા. તારો ખોળો ભરાય, અમર રહે તારો ચાંદલો બેટા. દીકરી તું તો આ ઘરની લક્ષ્મી છે. લે બેટા આ ચાવીઓ, આજથી તારે જ આ ઘર સંભાળવાનું છે. હું અને મંગળ ઉભો ઉભો જુએ છે શું? વહુને અંદર લઈ જા, બિચારી થાકી ગઈ છે. જાઓ બેટા અંદર જાઓ. વાહ, આ તે શું કર્યું? આવતાની સાથે જ આખા ઘરની ચાવીઓ સોંપી દીધી. દીકરી આજ તો આપણા ઘરનો રિવાજ છે. જો બહુ કેટલી બધી સુંદર છે, ખરેખર ગંગા છે, ગંગા. અત્યારથી આટલા બધા વખાણ કરવાની જરૂર નથી બા. હજી તેલ જો, તેલની ધાર જુઓ. અરે અભાગણી, તારાથી તો કોઈનું સુખ જોવાતું નથી. શું નામ છે તારું? શંકર. શંકર, વાહ, બહુ સરસ નામ છે. મમ્મી તમે મને બહુ જ ગમો છો. તું પણ મને બહુ જ વાલો લાગે છે. આપે મને યાદ કરી મુનિરાજ. હા કુટિલા, આજે તારે એક શુભ કાર્ય કરવાનું છે. ગંગાની સાસુ છે ને પાર્વતી, મંગળદેવની માં, તમે જાઓ અને એના શરીરમાં પ્રવેશ કરો. જેવી આજ્ઞા મુનિરાજ. નારાયણ નારાયણ નારાયણ. આ શું ગંગા, તારી આંખોમાં આંસુ? સ્વામી, તમારા ચરણોની દાસી બનાવી મારા પર આવો મહાન ઉપકાર શા માટે કર્યો? ઉપકાર તો ઈશ્વરનો માન ગંગા. આપણો આ સંબંધ તો ભાવભાવનો છે. સ્વામી, મારા પર આટલી મોટી કૃપા કરી છે તો એક કૃપા વધુ કરશો. બોલ ગંગા. મારું ભાગ્ય મારી કસોટી કરી રહી છે. એનો સામનો હું કરી શકીશ કે નહીં એવું નથી જાણતી, પણ એટલું જાણું છું કે મારા ભોળિયા મહાદેવે હંમેશા પોતાના ભક્તોની લાજ રાખી છે. હું ભોળાનાથની ઉપાસના કરીશ. મારી ભક્તિને તપસ્યાથી હું એને પ્રસન્ન કરીશ. મને વચન આપો કે મારી કારમી તપસ્યામાં તમારો સદાય સહયોગ રહે. કેવો સહયોગ ગંગા? મેં પણ લીધું છે કે 5 વર્ષ સુધી હું તમારી સાથે સહવાસ નહીં કરું. બસ મારા પર એટલી કૃપા કરો કે 5 વર્ષ સુધી તમે બ્રહ્મચર્ય પાડો. આ તો બહુ મોટી તપસ્યા છે ગંગા, પણ તું કહેતી હો તો હું વચન આપું છું. ધન્ય છે સ્વામી. હવે મારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે, અવશ્ય પૂર્ણ થશે.
હરિઓમ. મંગળા, એ મંગળા, મંગળા ઉઠ ને. મંગળા ઉઠ તો ખરી. થોડીક વાત કરું. શું છે બા? મંગળા, તું સાચું કહેતી હતી. અત્યારથી ચાવી વહુને નહોતી આપવી જોઈતી. મંગળા, વહુના હાથમાં એક પોટલી હતી ને? હા બા. એમાં જરૂર ઘરેણા જ હશે. એના બાપ પાસે નાણાંની ક્યાં કમી છે? થોડી રે થોડી કાંઈ એમને મોકલી દીધી હશે. ચાલ જોઈએ તો ખરા. હા? પેલી ચાવીઓ જરા પાછી આપો તો. હા. ભાભી, પિયરથી કર્યાવર શું લાવ્યા છો? એ તો દેખાડો. અરે ને, સત્યાનાશ જાય તારું. આ કરિયાવરમાં લાવી છો તો આની જોડે શું મારે મારું માથું ફોડવું? આ આડોશી પાડોશીને મોઢું શું બતાડીશ? એ મારે એક જ છોકરો છે, કાઈ પછી પચા નથી, સમજીને? અરે રે, ધાર્યું તું ઘરમાં લક્ષ્મી આવશે તો આવી આ વાઘરો. બા, એમાં ભાભીનું શું વાત છે? જે બાપે દીધું એ લઈ આવી. શું છે બા? એ છે તારું માથું. એ મને શું પૂછે છે? એ પૂછ તારી આ સાવળીનાને. ખાલી હાથે આલી આવી છે, જાણે બાપનો બગીચો હોય એમ ફરવા. ને આવતાની સાથે જ ઘરની માલિક બની ગઈ. બા, તને શું થઈ ગયું? તું તો કહેતી હતી કે મને વહુ જોઈએ, કરિયાવર નહીં. અરે હું તો ગમે એ કહું, પણ એના બાપને કઈ લાજ શરમ જેવું હોય કે નહીં? મોકલી દીધી છોકરીને ઉઘાડી પુઘાડી. વાત કર બા. શું મારી સામે બોલે છે? 25 વર્ષ સુધી મેં તને પાળી પોષીને મોટો કર્યો અને આજે આ એક જ રાતમાં તારી થઈ ગઈ અને હું પારકી થઈ ગઈ દીકરા. બા, હું તો પહેલેથી જ કહેતી હતી એ ગામની છોકરીઓ જાદુગરની છે, જાદુગરની. ને ભાભી માટે તો મેં જાત જાતનું સાંભળ્યું છે. ચૂપ કર મંગળા. ચાલ બા. હું તમને પગે લાગુ છું. બા અને મોટી બેનના મનને દુઃખ લાગે એવું કાંઈ ન કહેતા. અરે જમકુ, જો કાલથી તું કામે નહીં આવતી હો. આ અમારા ઘરમાં વહુ આવી છે ને, એ કરિયાવરમાં ઘણા બધા દાસ દાસીઓ લઈ આવી છે, એટલે કાલથી તારી રજા, સમજી ગઈ ને? હો. એ ભગતડી, આ મંદિર નથી, ઘર છે, ઘર, સમજી ને? હવાના પોરમાં પૂજા કરવા બેસી ગઈ, ત્યાં ઘરના કામ કોણ કરશે? આ વાહણ માંજવાના છે, લુગડા ધોવાના છે, પાણી ભરવાનું છે, ઝાડુ કાઢવાનું છે, આ બધું કોણ કરશે? તારો બાપ. ચાલ, બધા કામ પતાવીને જલ્દી તૈયાર થઈ જા, મોહનજીને ત્યાં જવાનું છે. શું કહ્યું બા? તું અને માંદ ને ત્યાં? તું તો કહેતી હતી માંદ માં ઉતારો ને પાખંડી છે. તે મારા કહેવાથી શું વળે? જો ભાઈ, આ ગામમાં રહેવું હોય ને તો ગામના રીત રિવાજ માનવા એ પડે, સમજી ગયો ને? આ ગામની દરેકે દરેક વહુ પહેલે જ દિવસે મહાનજીના દર્શન કરે છે અને આશીર્વાદ લે છે, સમજી ગયો? પાર્વતી, તું અને અહીંયા? ક્ષમા કરો મહાનજી, આટલા વર્ષ તો મારી બુદ્ધિ બેર મારી ગઈ હતી. કાલે રાત્રે જ મને સદબુદ્ધિ મળી છે, એટલે તો હું આપની ક્ષમા માંગવા આવી છું. સાથે વહુને લાવી છું, આપ એને આશીર્વાદ આપો. આ તો વૈદ્ય વિદ્યાધરની પુત્રી છે ને? હા મહાનજી. તો કરિયાવર સારો એવો કર્યો હશે. અરે રે, શું વાત કરું મહાનજી, હું તો ગામમાં કોઈને મોઢું બતાવવા જેવી નથી રહી. કરિયાવરના નામ ઉપર માત્ર એક શિવલિંગ લાવી છે. શિવલિંગ? બહુ તને ખબર પડવી જોઈએ કે આ ગામમાં માત્ર મહાકાળીની જ પૂજા થાય છે. મહાકાળી પણ માં પાર્વતીનો જ અવતાર છે મહાનજી. ક્ષમા કરજો મહાનજી,
જે ગંગા જળથી મારા ભોળાનાથના ચરણો ધોવાય, મારે માટે તો એ જ ચરણામૃત છે. પાર્વતી, તારી વહુ બહુ જ અજ્ઞાની છે. હું જોઈ રહ્યો છું કે તારા ઘર ઉપર એક કાળી છાયા ભમી રહી છે. અશુભ, અપશુકન. કહી દે તારી વહુને કે રોજ અહીંયા આવીને સેવા કરે, નહીતર તારા ઘરમાં 2 નહીં 3 વિધવાઓ થશે. અકાળે મૃત્યુ, મહાકાળી. શાંત મહંતજી, શાંત. અમારા પર દયા કરો. હું આપને વચન આપું છું, કાલથી મારી વહુ રોજ આપની સેવા કરવા આવશે. રોજ આવશે મહંતજી. હે શંકર, મહંતજી પાસે ગઈ હતી. એ બહુ જ ખરાબ માણસ છે બા. હા ના નહીં માં, એ બહુ બદમાશ છે. મને તાટીએ તોડી નાખીશ. ચૂપ રહે, બહુ બકબક કરવા લાગ્યો છે આજકાલ. ચાલ. બહુ, તમને આ ઘરમાં આવ્યા ને આજે બીજો દિવસ થયો છે. જ્યારે મને આ ઘરમાં અને આ ગામમાં આવ્યા ને 40 વર્ષ થઈ ગયા છે. મેં તો મહંતજી માટે કોઈ દી કાંઈ સાંભળ્યું નથી. એ તો બહુ આપણે જેવા હોઈએ ને એવી આખી દુનિયા દેખાય. હે ભગવાન, આ કપાજે અત્યારથી પોતાની જાત દેખાડવાનું શરૂ કર્યું. આગળ કોણ જાણે શું થશે. વાહ, એવું ને બોલો. મેં એવું કાંઈ નથી કર્યું. હવે મૂંગી મત. વધારે બડબડ કરવાની જરાય જરૂર નથી, સમજી ને? જા તારું કામ કર. રામ 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 રામ. શું જમાનો આવ્યો છે બાકી. જાઓ ભાઈ. હથેલીમાં ચોખા રાંધું રે, જંતર મંતર બાંધુરી. ભુવાજી. બોલો કન્યા. ભુવાજી, તમે વીછીનું ઝેર ઉતારો છો? હા કન્યા, વીછીનું, સાપનું, દિલનું, કડવી વાણીનું બધાનું જ ઝેર ઉતારું છું. ભુવાજી, વીછીનું ઝેર ઉતારવાનું શું લ્યો છો? ફક્ત 5 શેર અનાજ. અને વીછીનું ઝેર ના ઉતારવાનું શું લ્યો છો?
અને ન ઉતારવાનું, અને વીછુનું ઝેર ન ઉતારવાનું 10 શેર અનાજ. તો ભલે હું જાઉં છું. કન્યા, આ પણ લેતી જા. આભાર. હું છે પણ રાતે તો હુવા દે. સાંભળ તો ખરી. શું છે? મેં આજે ભાભીના પૂજા કલશમાં વીછી મૂકી દીધો છે. ખરેખર? અત્યારે છાની મને હુઈ જા, સવારે ઉઠીને તમાશો જોઈશું. જો સમય પર શંકર ના આવી પહોંચ્યો હોત તો મારે કુએ પડવાનો સમય આવત. ગંગા, તારા પર આંખ ઉઠવનારની આંખ ન ફોડું તો મારું નામ મંગલ નહીં. આજે કાં તો મહંત નહીં, કાં તો મંગલ નહીં. ના સ્વામી, એવું ન કરતા. મહંત બહુ જ ખરાબ માણસ છે. યાદ રાખજો, મારો સૌભાગ્ય તમારા હાથ છે. તમને મારા સમજે એને ઉની આજ પણ ના આવવા દેતા. તું ઠીક કહે છે ગંગા. એ બા, ઉઠ ને. શું છે? વીછી. અરે હા, વીછી. બા, હું તો પહેલેથી જ કહેતી હતી કે આ ભાભી જરૂર કઈક જાદુ બાદુ જાણતી લાગે છે. નહીં તો પેલો વીછી કેવી રીતે ગુમ થાય?
અને તો મારા ભાઈ પર જાદુ કર્યું છે ને મારા શંકર ઉપર પણ. તારી વાત સાચી છે હો બેટા. અરે હા મંગળા, તું એક કામ કર ને, આપણા ગામમાં પેલો ભૂવો આવ્યો છે ને, ભૂવો, એને એક દી આપણે ઘેર બોલાવી લાવ. આપણે વહુને દેખાડી દઈએ. મને લાગે છે કે એના શરીરમાં જરૂર કોઈ ભૂતડી છે. એટલે ભૂવો આવીને એની ખબર લેશે ને એટલે ડાકરને આપોઆપ ખબર પડી જશે, નહીં ને? આ તો પેલું જ છે. હમણાં જ ભૂવાની બોલાવી લાવ. જલ્દી બોલો બેટા. અરે રે, ઓ બાપ રે, અરે મારી ગઈ રે. અરે ડાકર, તે જ મારી પાલદારીમાં વીસી મૂક્યાનો ઉપરથી પૂછે છે શું થયું? અરે આગી જા, કુંભાર જા, આગી જા. તે મને વીસી કઢાવ્યો. અરે ભગવાન તને હજાર વીસી કઢાવે. અરે સત્યાનાશ જાય તારું. અરે મારી બાકી છે બાબુલિયા. અરે તારો બાપ મરે. અરે તને નરકમય જગ્યા ન મળે રે. તારો નખો જાય રે રે. ભુવાજી જલ્દી ચાલો, મારી બાને બીછી કાઢ્યા છે. 10 શેર અનાજ. હું આપીશ ને, તમે ચાલો તો ખરા. 10 શેર અનાજ. ભુવાજી મારી બા મરી જશે. તારી બા મરી જશે? એ તારી બાને ઝેર નહીં ઉતારવાનું. 10 શેર અનાજ. હું 10 નહીં 20 આપીશ, પણ તમે ચાલો તો ખરા. ફક્ત 10 શેર અનાજ. ભુવાજી હું બીછી મારી ભાભી ખાતર લઈ ગઈ હતી, પણ કાઢો મારી બાને. 10 શેર અનાજ. ભુવાજી હું તમારે પગે પડે છું. હા તો વાંધો નહીં, પણ હવે બીજી વાર ધ્યાન રાખજે કન્યા. ના નહીં, હું આવું છું, તારી સાથે જ આવું છું. 10 શેર અનાજ. ઓય વૈરે મરી ગઈ. ઓ બાપલિયા બહુ મરી જાય છે. અરે કાળા મોઢાની, માથું કાપીને પાઘડી બંધાવા આવી છો કાને? પણ યાદ રાખજે, જો હું મરી ગઈ ને તો ભૂત થઈને તારું લોહી પી જઈશ. ના માડી, ના રો. અરે બાપજી, ક્યાં વીછી કઈડ્યો છે? બતાવો તો. અહીંયા અહીં કઈડ્યો? હમણાં ઉતારી દઉં, લાવ. ઉતારો, મરી જાઉં છું. બહુ મરી જાય છે બાપજી. ઓય મરી ગયું આમને આમ. અરે તમે તો ચમત્કારી પુરુષ છો. ના બાપજી, આ મારો વીછી તો ઉતરી ગયો, પણ આના શરીરમાંથી ચુડેલ ને ઉતારો. આના શરીરમાં ચુડેલ ઘૂસી ગઈ છે બાપજી. ચુડેલ માડી, કોના શરીરમાં ચુડેલ ઘૂસેલી છે એ તો ના, હું બધું જ જાણું છું. પણ વખત આવે એને એવી લાત મારીશ કે હંધુઈ બાત. ભલે શું થયું બા? હવે મને શું પૂછે છે? એ પૂછ તારી આ ઓથલ પદમણીને. એ મને મારી નાખવા માટે પા નદીમાં વીછી મૂકો તો વીછી. ના મામા, નાનીમાં ખોટું બોલે છે. વીછી તો મેં મૂકેલો. ચૂપ રહે. જ્યારે હોય ત્યારે મામની તરફદારી કરે છે. હવે 10 શેર અનાજ મારે ત્યાં મોકલાવી આપજો. 10 શેર અનાજ તમે એકલા? હાજી માં. તો હું જઉં હવે દાદી માં? હાજી, પધારો. ખૂબ મહેરબાની થઈ ભાઈ સાહેબ. આવો પાર્વતી, આવો મંગળા. ઘણા દિવસે તમને જોયા. શું વાત કરું મહંતજી, મારું ઘર તો નરક બની ગયું છે, નરક. અરે રે, તમારી દયાથી હું બચી ગઈ છું, એ બહુ છે. હા મહનજી, બાને તો એક મોટો કાળો વીછી કરડેલો. એ તો ભલું થજો પેલા ભુવાનું કે મને બચાવી લીધી, નહીં તો પેલી ડાકરે તો મને ડંખી જ લીધી હતી. ભૂવો? કોણ છે ભૂવો? મહારાજ, થોડા દિવસ ત્યાં ગામમાં આવ્યા છે. સાપ, વીછી, ભૂત, ભૂતાળ બધું જ ઉતારે છે. જાઓ, એને મારી સામે હાજર કરો. જેવી આજ્ઞા મહારાજ. હા તો પાર્વતી, તને વીછી કરડ્યો કે પછી ડાકણે બટકો ભર્યો? હવે આપનાથી ક્યાં કઈ છુપું છે મહંતજી, પણ આ જ્યારથી વહુ ઘરમાં આવી છે ને ત્યારથી મારા ઘરના તો સુખ શાંતિનો નાશ થઈ ગયો છે. અરે મહનજી, ભાભી તમારી સેવામાં તો એક જ દિવસ આવી છે, પણ ત્યારથી જ્યારે કહો જાઓ બસ બટકા ભરવા દોડે છે. પાર્વતી, તારી બહુ ચરિત્રહીન છે. અરે એને બીજું કોઈ ન મળ્યું કે એને મારા પર નજર બગાડી. અરે મેં તો તને પહેલેથી જ ચેતવણી આપી હતી કે તારી બહુ તારા ઘરનું સત્યાનાશ કરશે. આજે તું એને જોવાની નથી. નાના જોઈ લે છે ને, એ કરે છે શું? આજે તું એને ઊભી થા, તું બહાર જા. છપ્પર પગી બોલ કેટલા ભાયડા કરવા છે તારે? કુલક્ષણી, પિશાચની, ઉલટા નાના પાપ લીધા માટે તમે મારું જ ઘર બન્યો. શરમ નહીં આવી? શું છે? શા માટે મારે છે બિચારી? એ બિચારી થઈ ગઈ એમ ને? અરે દીકરા, મને શું પૂછે છે? પૂછ તારી બાયડીને કેટલા ભાયડાઓની જોડે કાળું મોઢું કરીને આવી છે. આટલી બધી ગંદી વાત કરે છે તું? હવે બા ગંદી થઈ ગઈ અને તારી આ સતી સાવિત્રી બહુ પવિત્ર છે એમ ને? ચાલ બા, ભાઈને કાંઈ નથી તે આપણે શું? ભલી જાતે ઉકરડામાં ભલે ખાતે બેસતા. ચાલ બેટા, ચાલ.
ના ના છોડો છોડો ભાઈ, હવે તો અંદર આવી ગયો છું. હાલો હાલું છું. ના ના કહો મહારાજ. અરે બુઆના બચ્ચા, તું ક્યાંથી આવ્યો છે? હિમાલય થી એ દૂર, કૈલાસ પર્વત થી એ દૂર, દૂર બહુ દૂર થી આવ્યો છું મહારાજ. કોણ છે તારો ગુરુ? ના 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 મહારાજ, મારો ગુરુ કોઈ નથી. જો ભુવા તું એટલું જાણી લે કે એક મયાનમાં બે તલવાર કદાપી ન સમાય. ના 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 મહારાજ, ખરી વાત, બે તલવાર ના રહી શકે. જો ભુવા, જ્યારથી તું અહીંયા આવ્યો છે ત્યારથી મારો ધંધો બેસવા માંડ્યો છે. તો અહીંયાથી સીધો જ ચાલ્યો જા, નહીતર તારા હાડકા ખોખરા કરી નાખીશ. સમજો? સમજી ગયો મહારાજ, પણ જો હું જતો રહ્યો તો તમારા મનની મનમાં રહી જશે. હા, એટલે ગંગા પાર્વતીની વહુ, મંગળદેવની પત્ની ગંગા. કોઈ સમજો નહીં. આ તમારા હૃદયમાં તો પ્રેમની જ્વાળાઓ ભડકે વળી રહી છે. ભલે મહારાજ, તો હું જાઉં છું. ઉભો રે, તું કહેવા શું માંગે છે? મહારાજ, હું તમારી મનોકામના પૂર્ણ કરી શકું તેમ છું, તમારા પ્રેમ રોગનો ઉપચાર કરી શકું તેમ છું, અને સૌથી મોટી વાત, ગંગાને તમારા ચરણોમાં લાવીને ઊભી રાખી શકું તેમ છું. સાચે જ? જી હા. ક્યારે? અધીરા ના થાવ મહારાજ, સમય આવે બધું જ સારું થઈ જશે. ના, બધું જ સારું થઈ જશે, બધું જ સારું થઈ જશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આવી ગયો મહારાજ, આવી ગયો. આ જુઓ, હિમાલયમાં જેટલી જડીબુટ્ટીઓ છે, કર્ણાટકમાં જેટલા ચંદનના ઝાડો છે, અને સમ્રાટના બગીચામાં જેટલા સુંદર પુષ્પો છે, એ બધાને એક રસ કરીને આ સન્મોહિની બનાવી છે. એનો ચમત્કાર જોવો છે, જોવો. અરે વાહ ઉજા વાહ, તું તો ચમત્કારી પુરુષ છે. લાય તો મને આપ. ના 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 ના. અરે ભુવાભાઈ, તમે અહીં? દેવી, અમે તો ભમતા રામ છીએ. તમારી શંકર ભક્તિના વખાણ સાંભળીને આ ગામમાં આવ્યો. પણ રામ રામ રામ, આ ગામ બહુ પાપ્યું છે. કેમ, શું થયું? હવે તમે જ જુઓ ને દેવી, પાસે જ એક શિવજીનું મંદિર છે, પણ પૂજા પાઠ કરવા વાળું કોઈ નથી. શિવ મંદિર? હા હા, બહુ જૂનું પુરાણું શિવજીનું મંદિર છે. પાસે જ છે? બિલકુલ પાસે. તમે મને ત્યાં લઈ જશો? કેમ નહીં, ચલો મારી સાથે. ચાલો.
મંગળ શું થયું વહુને? અરે કઈ બોલ તો ખરો. હદ થઈ ગઈ. હવે તો આ ચૂડેલે મારા છોકરા ઉપર પણ જાદુ કર્યું છે. દીકરા જેવો દીકરો ઉઠીને માને જવાબ દેતો નથી. રામ 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 રામ, શું જમાનો આવ્યો છે બાકી. હા શું થયું મામા? કોને માર્યો મારે મમ્મીને? મારી નાખ્યો. ઓ બાપ રે. પ્રેમીઓની આવી હાલત જોવાતી નથી. અરે ભુવા, તું ક્યાં મરી ગયો હતો? મહારાજ, બે પ્રેમીઓના પ્રેમ મિલનમાં મારું શું કામ? અરે ભાડમાં જાય તારું પ્રેમ મિલન. અરે મારા તો હાડકા પાછળ એક કરી નાખ્યા. મહારાજ, મને લાગે છે કે ગંગાએ કઈક જાદુ મંત્ર જાણતી હોવી જોઈએ. પણ તમે ચિંતા ના કરો, એવો વશીકરણ મંત્ર તૈયાર કરીશ કે ગંગા તરફડતી હરણીની જેમ તમારા ચરણોમાં આવીને પડશે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. શંકર, હવે તો સૂઈ જા. આખી રાત જાગ્યો છે. નહીં મામા, જ્યાર સુધી મામી સારી નહીં થાય હું નહીં શું. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. શંકર, મમ્મી તમને કેમ છે? તું શિવજીનો જાપ કરી રહ્યો હતો. એક ધારો 3 દિવસથી શિવજીના જાપ કરી રહ્યો છે તારા માટે. હા મમ્મી, મેં શિવજીને કહી દીધું હતું જો મારી મામી સારી નહીં થાય તો હું તમારું માથું ફોડી નાખીશ. એવો વશીકરણ મંત્ર તૈયાર કર્યો છે મહારાજ, એવો વશીકરણ મંત્ર. ગંગા તો શું, રંભા, મેનકા, ઉર્વશી, હંધી અપસરાઓ તમારે ગળે આવીને વીંટળાઈ જશે. બસ રહેવા દે તારો આ વશીકરણ મંત્ર. આ વખતે તું શું મારું ખટકરમ કરાવવા માંગે છે? અરે મહારાજ, ખટકરમ કરીને તો આ મંત્ર તૈયાર કર્યો છે. એમ? તું જો આવો ચમત્કારિક પુરુષ હોય તો કઈ ચમત્કાર કરીને દેખાડ. બોલો મહારાજ, શું ચમત્કાર કરીને બતાવું? સાંભળ્યું છે મરુસ્થળમાં એક પોંગલ દેશ છે, ત્યાંની પદ્મિની બહુ જ સુંદર છે. જો તું એ પદ્મિનીને મારી સામે લાવીને નચાવે તો હું તને મારો ગુરુ માનું અને તારો વશીકરણ મંત્ર સ્વીકાર કરી લઉં. બસ આટલું જ? તો તમારી નજર સામે જોઈ લો. કરણ શરણ વશ ગંગા સ્વાહા, કરણ શરણ વશ ગંગા સ્વાહા, કરણ શરણ વશ ગંગા, કરણ શરણ વશ ગંગા સ્વાહા, કરણ શરણ વશ ગંગા સ્વાહા. શું થયું ગંગા? સ્વામી, સ્વામી મને એક ભયંકર સપનું આવ્યું.
કરણ શરણ વસ ગંગા, 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 કરણ શરણ વસ ગંગા. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. કરણ શરણ વસ ગંગા, 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 કરણ શરણ વસ ગંગા. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. કરણ શરણ વસ ગંગા, 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 કરણ શરણ વસ ગંગા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ગંગા, કરણ શરણ વસ ગંગા, કરણ શરણ વસ ગંગા, કરણ શરણ વસ ગંગા, કરણ શરણ વસ ગંગા, કરણ વસ ગંગા, કરણ શરણ 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 વસ ગંગા. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. શાંત રહો, શાંત રહો. બોલો, શું વાત છે? મહેર કરો મહારાજ, દયા કરો. બાપુ, અમારા છૈયા છોકરા કીડા મકોડાની જેમ મરી રહ્યા છે. ગામ ઉપર ભારે વિપત્તિ આવી પડી છે. આવું કોઈ દી નહોતું જોયું. બાપુ, દયા કરો. દયા કરો મહારાજ. 4 વર્ષ પહેલા ગામમાં એક વહુ આવી હતી. એનું નામ છે ગંગા. હું જોઈ રહ્યો છું કે એ જ ગંગા તમારા છોકરાઓને ખાઈ રહી છે. કારણ કે ડાકણ છે, વાંઝણી છે, અને જ્યાં સુધી એ વાંઝણી આ ગામમાં રહેશે ત્યાં સુધી તમારા છૈયા છોકરા મરતા રહેશે. એ વાંજળીને મેં ગામથી બહાર કઢાવી મૂકશો. અમે પંચાયત બોલાવશું. વાત તો સાચી છે. પંચ તો પરમેશ્વર કહેવાય, એ અવશ્ય ન્યાય કરશે. તમે બધાએ ગંગા દેવી પર ડાકણ હોવાનો આરોપ મૂક્યો છે. અમે ન્યાય આપીએ તે પહેલા એક વાત હું તમને જણાવી દેવા માંગુ છું કે આ મામલો બહુ ગંભીર છે. ડાકણ હોવાની એક જ સજા છે, જીવતા સળગાવી દેવું. અને એટલે જ કાનો કાન સાંભળેલી વાતો પર અમે આધાર નથી રાખતા.
પાર્વતી દેવી, તમારે કંઈ કહેવું છે? પંચોની આજ્ઞા માથે ચડાવું છું. સરપંચજી, હું તો છેલ્લા 4-4.5 વર્ષથી મારા પૌત્ર અને પૌત્રીઓના મોઢા જોવા માટે વલખા મારી રહી છું. અને ગામમાં બાળકો મરતા જાય છે એ તો આપે ક્યાં નથી જાણતા. અને જે આખું ગામ કહેતું હોય એ કઈ ખોટું થોડું જ કહેતું હોય. પંચોને પ્રણામ. મારી પત્ની પર ડાકણ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હું સમજુ છું કે મને પણ બોલવાનો હક છે. જરૂર મંગલદેવ, બોલો, શું કહેવું છે? શું હું જાણી શકું છું કે આ આરોપ કોણે મૂક્યો છે? કેશવ કાકા, તમે શું ભૂલી ગયા? સંતાન તો તમારે નથી, તો શું કાકી ડાકણ છે? સરપંચ, તમે પણ વાંજ્યા જ છો ને? સુમનજી ખોટું બોલે છે. આખો ગામ જાણે છે મહાન દુતારો પાખંડી વ્યભિચારી છે. શું આ ગામની પંચાયત મંચના ઈશારો પર નાચશે? હું તમને સૌને યાદ અપાવું છું, આજથી 6 વર્ષ પહેલા આ ગામમાં આવી જ બીમારી આવી હતી, ત્યારે સેંકડો બાળકો મર્યા. ત્યારે તો મારી પત્ની આ ગામમાં નહોતી આવી, તો પછી બાળકો કેવી રીતે મર્યા? સરપંચજી, તમે તો મારા પિતાજીને સારી રીતે ઓળખતા હતા. કદાચ તમારી કુંડળી પણ એમને જ બનાવી હતી, નહીં? જ્યાં સુધી હું જાણું છું, તમારા સૌની જન્મ પત્રિકા મારા પિતાજીએ બનાવી હતી. એમનાથી મોટા જ્યોતિષી આજ સુધી કોઈ નથી થયા. શું આવડા મોટા જ્યોતિષી એક વાંજણી અને ટાકણને પોતાના ઘરમાં વહુ બનાવીને લાવે ખરા? તારે પૌત્ર પૌત્રીઓ જોઈએ છે ને? થોડા દિવસ રાહ જો, આખું ઘર ભરી દઈશ. સરપંચજી, કેવી નવાઈની વાત છે. જો કોઈને છોકરા ન થાય તો બધો દોષ બિચારી સ્ત્રી ઉપર નાખવામાં આવે છે. જો મને સંતાન નથી તો એનો દોષ એકલી ગંગાને શા માટે? મારામાં પણ દોષ હોઈ શકે. નિસંતાન હોવું એ વાંજણા હોવાનું પ્રમાણ નથી, અને વાંજણા હોવું એ ડાકણ હોવાનું પ્રમાણ નથી. એટલે અમારો નિર્ણય છે કે ગંગાદેવી નિર્દોષ છે. ચાલ ગંગા. જ્યાં સુધી શિવલિંગ એના ઘરમાં છે ત્યાં સુધી કઈ જ નહીં થઈ શકે. એ તો હું પહેલેથી જ કહી ચૂક્યો છું. ચાલ મંગળા. હું તમારે પગે પડું છું. આને મારા પાસેથી ખુશવી ન લો બા. અમારા બાપુજીની અનામત છે. હવે આગી ખસ બાપુજી વાળી. ચાલ બેટા લઈ લે બાપુજી વાળી. ચાલ બેટા ચાલ બાપુજી. મારા પર દયા કરો બા. એ મારા પ્રાણ છે, મારા પરમેશ્વર છે. એના વગર હું જીવી નહીં શકું બા. મૂંગી રે, મારા દીકરાને તો દીકરો આપતી નથી
અને રાત દિવસ આની પૂજા કર્યા કરે છે લાગી હે મંગળા દરવાજો બંધ કરી દે સાંભળો તો ખરા દરવાજો ખોલો મારા પર દયા કરો બસ દયા મુનિરાજ તમે અહીંયા મને દર્શન આપ્યા ધન્ય થઈ મહારાજ ધન્ય થઈ બેટી તારી તપસ્યાથી સ્વર્ગના સર્વ દેવો પ્રસન્ન છે પરંતુ મહાદેવને પ્રસન્ન કરવા એ સહેલું કામ નથી હજુ તારી તપસ્યા અધૂરી છે એ કેવી રીતે પૂરી થશે મુનિરાજ બેટી ધ્યાનથી સાંભળ આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે આજે અડધી રાતે તું નદી કિનારે જઈ શિવનો જાપ કરજે અને આવો જ જાપ એક ધારો 15 રાત્રિ સુધી કરવો પરંતુ સાવધાન કોઈને ખબર ના પડે 15 રાત્રિ પછી શ્રાવણના ત્રીજા સોમવારની રાતે એક વિમાન આવશે અને એ તને સોમનાથ લઈ જશે અને ત્યાં તને મહાદેવજી દર્શન દેશે તારી મનોકામના પૂર્ણ થશે કલ્યાણ નારાયણ નારાયણ
અરે મંગળદેવ ઘરમાં છે કે? નમસ્તે. શું વાત છે? તમારા સસરા વૈદ્યજી બહુ જ બીમાર છે. તમને અને ગંગાબેનને જલ્દી બોલાવ્યા છે. તમે બેસો, હું હમણાં જાઉં છું. કોણ હતું? તારા બાપુ બહુ જ બીમાર છે. આપણે બંને જલ્દી જવું જોઈએ. શું વાત છે ગંગા? સ્વામી, તમે જઈ આવો. હું નહીં આવી શકું. તું નહીં આવે? સ્વામી, મારા પર વિશ્વાસ રાખો. હું મજબૂર છું. હું નહીં આવી શકું. હું નહીં આવી શકું. હે ભગવાન, આ કેવી કસોટી છે. મારા બાપુ બીમાર છે. હું જઈ પણ નથી શકતી. હું શું કરું? હું શું કરું? વૈદરાજ કાંઈ વધારે માંદા છે? હા બા. એમના બચવાની કોઈ આશા તો નથી ને? શું કીધું? કઈ નહીં. એ તો મારો મંગળ જ્યારે પાછો આવે ને ત્યારે એની સાથે કંઈક આપણા થોડા ઘણા લુગડા, લત્તા, દાગીના, વાસણ, કોસણ, ઘર, જમીન, એના કાગળો, દસ્તાવેજો જે કંઈ હોય ને એ બધું મોકલી દેજો એમ કહેતી હતી. બા, હું જાઉં છું. મંગળ, કે તું એકલો જ જાય છે? વહુ તારી જોડે નથી આવતી? ના, ચાલો. રામ. શું જમાનો આવ્યો છે પણ. મહારાજ, આજે અતિ સુંદર અવસર છે. પંખી એકલું છે. પતિ સાસરિયામાં અને શિવલિંગ પાતાલમાં. અડધી રાતે તૈયાર રહેજો. દીકરી ગંગા, ક્યાં છે ગંગા? ગંગા, ગંગા આવી. ગંગા, ગંગા દીકરી તું ક્યાં છે?
મંગલ ગંગા ક્યાં છે? ગંગા આવી? ગંગા ગંગા ક્યાં છે? મંગલ ગંગા આવી? ના જી, ગંગા નથી આવી. ગંગા નથી આવી? ગંગા નથી આવી? ગંગા 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 મહારાણી અડધી રાતે ભટકવા ગયા હતા. હું એ જ વિચારતી હતી કે એકનો એક બાપ મરવા પડ્યો છે ખાટલે અને છતાંય આ એને પિયર કેમ ન ગઈ? પોતાના ધણીને મોકલી દીધો અને પોતે અહીંયા મોજ મજા કરવા માટે લઈ ગઈ. ઉતર ઉતર નીચે ઉતર, ગાંઠો નીચે ઉતર. બોલ ક્યાં ગઈ હતી? કોને મળવા ગઈ હતી? કોણ છે તારો યાર? મારા પર આવું કલંક ન લગાડો. હું નિર્દોષ છું. તું અરે નિર્દોષ? ચૂપ કર. કુભાર જા. મારી સામું બોલતા શરમાતી નથી? કુલક્ષણી ના ના, મારું ઘર મળ્યું તને આગ લગાડવા માટે, બીજું ઘર ના મળ્યું. અરે મારા ઘરની ઇજ્જતનો તો વિચાર કરવો તો તારે. ચાલ ચાલ મંગળા, પકડે ને અને બાંધી દઈએ રૂમમાં એને. ચાલ ઉતર ઉતર. ચાલ અંદર જા. નખો જાય તારો. ન જાણે કયા ચોગડિયામાં જન્મ થયો તો તારો. હવે તારો ધણી આવે ને તો બતાવી દેજે કે બીજા કેટલા તારા ધણી છે. ચાલ મંગળા, દરવાજો બંધ કરી દે. आओ पार्वती, आओ मंगला, બધા મજામાં તો છો ને? સાંભળ્યું છે વૈદ્ય વિદ્યાધરજી બહુ જ બીમાર થઈ ગયા છે. વહુ નથી ગઈ? શું કહું મહંતજી, મને તો કંઈ જ સમજાતું નથી. આવી કલંકીની વહુ મારા ઘરમાં આવશે એની કોને ખબર હતી? પાર્વતી, મેં તને પહેલેથી જ ચેતવણી આપી હતી કે તારી વહુ ચારિત્રહીન છે. વળી પાછી નવી ઘટના બની કે શું? શું કહું મહંતજી, મને તો શરમથી ડૂબી મરવાનું મન થાય છે. આખી આખી રાત વહુ ઘરની બહાર રહે છે. ક્યાં જાય છે, કોની પાસે જાય છે, શું કરે છે, મને કઈ નથી ખબર પડતી. પાર્વતી, આ ગામમાં એ પાપાચાર નહીં ચાલે. તારી વહુને કાબુમાં રાખ, નહીં તો સર્વનાશ થઈ જશે. શાંત મહંતજી, શાંત. હવે હું એને ક્યાંય નહીં જવા દઉં. મેં એને ઓરડામાં પૂરી દીધી છે. હવે ક્યાંય નહીં જાય મહંતજી, ક્યાંય નહીં જાય. દઈ દેશે
પાછી નાસી ગયેલી કે તાળું તોડીને? તાળું શું તારા બાપનું હતું? બતાવ બતાવ ક્યાં ગઈ હતી? હું નિર્દોષ છું બા. ઓહો, તું અને પાછી નિર્દોષ? વેશ્યા ક્યાંયની? એવું ન કહો બા. કેમ ન કહું? કેમ ન કહું? જરૂર કહીશ. 1000 વાર કહીશ. 1760 વાર કહીશ. વેશ્યા 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 ઉલટા નાલાયક સખોટપગી હરામજાદી. મને સમજા છું તારા મનમાં. મંગળા પકડીને આપણે આપણા રૂમમાં લઈ જઈને એને બાંધી દઈશું. જો શું કેવી રીતે જાય છે, કેવી રીતે જાય છે. ચાલ ઉઠ નીકળ. વહુને કાબુમાં રાખવી એ તારા હાથની વાત નથી પાર્વતી. એના ઉપર તો હું નજર રાખીશ. આજે જન્માષ્ટમી છે, ગામમાં રાસ રમાશે. તું વહુને લઈને ત્યાં આવજે. ભુવા,
રાસ આખી રાત રમાવો જોઈએ, સમજો? અને એ જવાબદારી તારી છે. આજે જોઉં છું કે રાતના ક્યાં જાય છે અને કેવી રીતે જાય છે. ના ના ના, સમજી ગયો મહારાજ. વહુ જી જુઓ જી છે ને ત્યાં આજે જન્માષ્ટમી છે એટલે આખી રાત ગામમાં રાસ રમાવાનો છે અને આખું ગામ ભેગું થવાનું છે. તમારે પણ રાતે મારી સાથે આવવાનું છે. તૈયાર રહેજો. જરૂર. આજનો દિવસ તો બહુ શુભ છે. બાળકૃષ્ણ તો મારા ભોળાનાથના ખૂબ જ વાલા છે. આવી ગયા તમે. કેમ છે બાપુને? તમે બોલતા કેમ નથી? કેમ છે બાપુને? દેવલોક પામે. શું કામ નાટક કરો છો વહુ? આ બિચારાને તો હારે ધકેલી દીધો અને તમે અહીંયા મોજ મજા ઉડાવતા હતા. શું વાત છે બા? અરે ભાઈ, બાને શું પૂછે છે? તારે મહારાણીને પૂછ એના પરાક્રમો. હા બેટા, દીકરા જ્યાંથી તું ગયો ને ત્યાંથી આખી રાત ઘરની બહાર જ રહેતી હતી. કોને મળવા જતી હતી, શું કરતી હતી, ભગવાન જાણે. અરે બેટા, આપણે તો ગામમાં કોઈને મોઢું દેખાડવા જેવું નથી રહ્યું અને મેં તો ઘરની બહાર નીકળવાનું જ હાવ બંધ કરી દીધું છે. અરે રે બેટા, કેના મેળા સાંભળો, મારાથી નથી જોવાતું દીકરા. આપણા ઘરનું સત્યાનાશ કાઢી નાખ્યું છે અને સત્યાનાશ કાઢી નાખ્યું છે દીકરા. આપણી હાથ પેઢીની આબરૂ ઇજ્જત બધું માટીમાં મળી ગયું દીકરા. ગંગા, તે સારું ન કર્યું. તારે આવું જોઈતું હતું. છેલ્લા શ્વાસ સુધી બાપુના હોઠ પર તારું જ નામ હતું. બાપડું બહુ મોટું અભાગ્યો છે. અરે બાપ મરવા પડ્યો તો અને એની બાડી અહીં મોજું ઉડાડતી હતી. મોજું અરે અડધી અડધી રાતે ભટકવા ભાગી જતી હતી. અરે એની જગ્યાએ જો હું હોત ને તો ડૂબી મરત. ડૂબી. જરૂરનો ગુલામ છે, જરૂરનો ગુલામ. ગુલામ. બાપા પ્રણામ. આશીર્વાદ. સાંભળ્યું છે કે તમારા સસરા ગુજરી ગયા? બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું. એ તો બહુ મોટા વૈદ્ય હતા અને એ પણ જાણ્યું કે બહુ નહોતા ગયા. બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું. રામ રામ રામ. બહુ ખરાબ થયું.
गंगा शिवशंकर, ભોળાનાથ, સોમનાથ દાદા, પેલા મને નજરો ભરીને નિરખી લેવા દો પ્રભુ, નિરખી લેવા દો. પ્રભુ, મને કયા પાપની સજા કરો છો? મારો તો એવો કેવો અપરાધ છે? મારા બાપુની છેલ્લી ઘડીએ હું એમને મળી પણ ન શકી. ચિંતા ન કર બેટી, હું જ તારો પિતા છું. પિતા? તમે તમે મારા પિતા? બેટી ગંગા, તારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થઉં છું. તારી મનોકામના પૂર્ણ થશે. પરંતુ 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 શું પ્રભુ? બેટી, તારા પતિએ તારા પર શંકા કરી છે. એના પાપનું પ્રાયશ્ચિત પણ તારે જ કરવું પડશે. પ્રાયશ્ચિત? કેવું પ્રાયશ્ચિત? એક વધુ અગ્નિ પરીક્ષા તારે હજી આપવી પડશે. અગ્નિ પરીક્ષા? આપીશ પ્રભુ, આપીશ. બેટી,
તારા ગામના ગોંદરે એક નાગ આવીને ગાયના આંચળેથી દૂધ પીશે, એ જગ્યામાં તારો પતિ ખોદકામ કરશે તો ગંગા પ્રગટ થશે. એ ગંગામાં તમે બંને જણ સ્નાન કરજો. તારો પતિ 100 વર્ષ જીવશે. અખંડ સૌભાગ્યવતી ભવ. મને માફ કરી દો ભગવંત, માફ કરી દો. હું મારી ગંગા પર, દૂધ જેવી પવિત્ર ગંગા પર શંકા કરી. હું પાપી છું, મહાપાપી છું. મને માફ કરી દો, મને માફ કરી દો. મારા પાપનું પ્રાયશ્ચિત હું કરીશ. સજા મને આપો. એને ઘણા દુઃખો સહન કર્યા છે, હવે એને વધારે દુઃખી ના કરો. ગંગા, કાકા મારા ભાઈને જોયો? સાંભળો મારા મંગળને ક્યાંય જોયો તમે? નથી જોયો. કાકી મારા ભાઈને જોયો? માજી, મારો દીકરો, માજી, મારો દીકરો, માજી, મારો દીકરો ક્યાં ગયો? માજી, મારો દીકરો કાળના ખપ્પરમાં હુમાઈ ગયો. નહીં, માજી, આવું ના થાય. માજી, આવું ના થાય. મારો એકનો એક દીકરો છે માજી, મારો એકનો એક દીકરો છે. હું એના વગર નહીં જીવી શકું, એના વગર નહીં જીવી શકું માજી. તમારા દીકરાની વહુએ અને એના અજાણ્યા પ્રેમીએ મળીને તમારા દીકરા મંગળદેવનું કાસળ કાઢી નાખ્યું છે. મારી ભવિષ્યવાણી સાચી પડી. આખરે ડાકણ પોતાના પતિને ખાઈ નહીં, નહીં, એ મારો સહારો હતો, મારા ઘડપણનો સહારો માનજી, મારા ઘડપણનો સહારો. અરે દીકરો માને મૂકીને એકલો ના જઈ શકે, એકલો ના જઈ શકે. માનજી, મારો મંગળ, મંગળ બેટા. તમે લોકો અહીંયા બેઠા બેઠા શું જોયા કરો છો? અરે આ ગામમાં ન્યાય જેવું છે કે નહીં? પહેલા એક વખત તો આ પંચાયતે આ ડાકણને છોડી મૂકી હતી. આ વખતે હું જોઉં છું કે આને કોણ છોડાવે છે. જાઓ, પંચાયતને બોલાવો અને પંચોને કહો મારો આદેશ છે કે આ ડાકણને કેદ કરવામાં આવે.
બાળકો, તમે મારું એક કામ કરશો? અહીં એક નાગ આવશે. નાગ આવશે? ગભરાવમાં. એ નાગ આવીને કોઈ એક ગાયના આંચળમાંથી દૂધ પીશે. મારી વાત પર વિશ્વાસ કરો, એવું થશે, જરૂર થશે. તમે ચિંતા ના કરો મામી, હું જોઈ લઈશ, બધું જોઈ લઈશ. ક્યાં લઈ જાઓ છો મારી મમ્મીને? છોડી દો મારી મમ્મીને. તું અહીં જ રહેજે ને મેં જે કહ્યું એ વાતનું ધ્યાન રાખજે. ગંગાદેવી, તમારા પર ડાકણ હોવાનો અને તમારા પતિની હત્યા કરવાનો આરોપ છે. શું તમે તમારો ગુનો કબૂલ કરો છો? હું નિર્દોષ છું. મહંતજી, તમારે કંઈ કહેવું છે? પંચો, આખું ગામ જાણે છે કે હું એક તાંત્રિક છું. જે દિવસે ગંગા આ ગામમાં પરણીને આવી તે જ દિવસે મેં એની સાસુને કહ્યું હતું કે આ અશુભ ચોઘડિયામાં આવી છે. આજે તમે વિચાર કરો કે એના લગ્ન થયે 5 વર્ષ વીતી ગયા પણ હજુ સુધી એને એકે બાળક નથી. એ વાંજણી છે, એ ડાકણ છે. અરે એ વીછી સાપ પાડે છે, કામણ ટુમણ કરે છે, અરે એ બાળકો ઉપર જાદુ મંતર કરે છે અને એનો પોતાનો ખોરાક બનાવે છે. ભુવા, તારી સાક્ષી આપ. સરપંચજી, જ્યારે આ ગામમાં બાળકો ટપોટપ મરવા લાગ્યા ત્યારે મારા તંત્ર મંતરની કોઈ જ અસર થઈ નહીં, કારણ કે ત્યારે આ ડાકણ બાળકોનું વાળું કરી જતી હતી. આખું ગામ જાણે છે કે ગંગાની સાસુ પાર્વતી હંમેશા મારા વિરુદ્ધ રહી છે. તેમ છતાંય હું પાર્વતીની સાક્ષી રજૂ કરું છું. પાર્વતી, તમારી સાક્ષી આપો. સરપંચજી, આ ડાકણે તો મારી પાનદાનીમાં વીછી મૂકી દીધેલો. એ તો ભલું થજો આ ભુવાજીનું, જેમણે મને બચાવી લીધી. નહીં તો આજે હું અહીંયા ન હોત. મંગલા, તું પણ તારી સાક્ષી આપ. સરપંચજી, આ ડાકણે તો મારા દીકરા ઉપર પણ જાદુ મંતર કર્યું છે. કોઈનું સાંભળતું જ નથી. બસ દિવસ રાત મામી મામીનું જ રટન કર્યા કરે. આ બધું તો ઠીક, પણ તમને લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે આ ડાકણે મારી પાછળ પર સાપ અને વીછી છોડ્યા હતા. હવે હું તમને એ કહેવા માંગુ છું કે આ છોકરી દુષ્ટ છે, ભ્રષ્ટ છે, વ્યભિચારીણી છે. રજનીબાલા, તારી સાક્ષી આપ. મહારાજ, એક દિવસ આ બાઈ દૂધ લઈને મહંતજીને નવડાવવા આવી અને મહંતજીને વળગી પડી. પાર્વતી, સરપંચજી, એના પિતા બહુ જ બીમાર હતા. એમણે સંદેશો પણ મોકલ્યો હતો, પણ એ ન ગઈ. એણે તો મારા મંગળને મોકલી દીધો. અને એના ગયા પછી હંમેશા અડધી રાત્રે એ ઘરની બહાર જતી. ક્યાં જતી હતી, કોની પાસે, એની મને કંઈ જ ખબર નથી. પણ જ્યારે મારો મંગળ પાછો આવ્યો ત્યારે મેં બધી વાત કરી. પણ સરપંચજી, તે દિવસથી મારો મંગળ ક્યાં ખોવાઈ ગયો. મારો એકનો એક દીકરો, સરપંચજી, મારો એકનો એક દીકરો મરી ગયો. આ ડાકણ એને ખાઈ ગઈ. ભુવા,
સરપંચજી, ગઈકાલે મધરાતે હું મારી ઝૂંપડીમાં બેઠા બેઠા પૂજા કરતો હતો. એટલામાં આ બાઈ ત્યાંથી નીકળી. એની વાહે વાહે એનો પતિએ નીકળ્યો. 3-4 કલાક પછી બાઈ તો પાછી આવી, પણ એનો પતિ પાછળ ના આવ્યો તે ન જ આવ્યો. બોલો પંચો, બોલો. આથી વધારે તમારે કયા પુરાવા જોઈએ? હું એ પુરવાર કરી ચૂક્યો છું કે આ છોકરી ડાકણ છે, વ્યભિચારીણી છે. એણે એના પોતાના પતિની હત્યા કરી છે. મારો તમને આદેશ છે કે આ છોકરીને જીવતી સળગાવવામાં આવે. ગંગાદેવી, તમારે કઈ કહેવું છે? થોભી જાઓ. હું એક બીજો વધુ પુરાવો રજૂ કરું છું. મંગળદેવના પિતા પરમાનંદજી એક મહાન જ્યોતિષી હતા. એમની તિજોરીમાંથી આ જન્મપત્રિકા મળી છે, અને આ જન્મપત્રિકા આ જ છોકરી ગંગાની છે, જે એમણે પોતાના જ હાથે લખી હતી. આ જન્મપત્રિકામાં જે લખ્યું છે તે હું તમને વાંચીને સંભળાવું છું. આ છોકરી અશુભ ચોઘડિયામાં જન્મી છે. કોઈ પણ છોકરો આની સાથે લગ્ન કરશે તે લગ્ન બાદ 5 વર્ષની અંદર મરી જશે, અને આ છોકરી વિધવા થઈ જશે. પંચો, એ મહાન જ્યોતિષીની ભવિષ્યવાણી સાચી પડી. આના લગ્નના જે 5 વર્ષ પણ પૂરા નથી થયા ત્યાં એનો પતિ મરી ગયો અને વિધવા થઈ ગઈ. એણે પોતે જ પોતાના પતિની હત્યા કરી અને આ ભવિષ્યવાણીને સાચી પુરવાર કરી. શાંતિ રાખો ભાઈઓ, શાંતિ રાખો. ગંગાદેવી, તમને એક તક ફરી આપું છું. તમારે કઈ કહેવું છે? મારા પતિ જીવતા છે. તો આવું તો કેમ નથી અમારી સામે? મહાનજી, તમે શાંતિ રાખો. ગંગાદેવી, તમારે બીજું કઈ કહેવું છે? ઠીક છે, અમે 3 દિવસ સુધી તમારા પતિ મંગલદેવની રાહ જોઈશું. ચોથે દિવસે અમે અમારો નિર્ણય જાહેર કરીશું. ત્યાં સુધી તમને કેદખાનામાં રાખવામાં આવશે. Shiva.
ગંગા દેવી, અમે 3 દિવસ સુધી રાહ જોઈ પણ તમારા પતિ ન આવ્યા. હવે અમે લાચાર છીએ અને આથી સાબિત થાય છે કે તમે જ તમારા પતિની હત્યા કરી છે. પંચાયત એક મતે નિર્ણય આપે છે કે તમને જીવતા સળગાવી દેવામાં આવે. નારાયણ નારાયણ કલ્યાણ